ઓહો સોનલબેન, તમે તો બંગલો બનાવી નાખ્યો હે? હા, બનાવી જ લઈએ ને લે. આ તો તમારે બનાવી ભઠ્ઠીમાં જાય ને તેની મહેનતથી જો આવું અમે બનાવી લીધું. હું તો કહું કે તમે જો અહીંયા જવાનું ચાલુ કરી દીધું, અહીં રહેવા આવો પછી તો તમારે આવું થઈ જાહે. ઈ હાસી વાત તો. આ તો હારું ને, ભગવાને બધું પાર પાડી દીધું. મારા ભાઈને હથવારો ના બે અહીંયા હસવા હે બધા ભેગા ને ભેગા એક જ ભઠ્ઠીમાં. આ તો મારી બેન ને હારું, મારી બેન મારી પાસે આવતી રહી ને તો એની હાહુ ઓલી મંથરા ને એની નણંદ ઓલી સૂરપંખા બે થી બસી જાય. આખો દી ટક 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 જ મારી બેન નું હાવ લોહી પી ગયું બિસાડીનું. હા, ને મારી બેન તો પછી હાવ ભોરી ભાભી ની. હું વિચારમાં પડી ગઈ સોનલ તું. એ મારી લાટકી બેન, તને મોયે ન કહેવાય પણ જેવું મેં ધાર્યું તું ને એવું થઈ ગયું બસ. એ કોઈ નથી વિચારતી કે તમે બે ખુશ રહો એટલે આપણે બધુંય હારું. એ છે ને હું મારા ભાઈને બનાવી કહી દે કે તમે અહીંયા જવાના છે કાઈ નહીં, એટલે મારા ભાઈને કઈ ઉપાડી નહીં. એ છે ને હું કહું મારા ભાઈને કહે ને તી તમે જો એને કે જાવું આવું હોય તો કઈ બહારનું કામ હોય તો ઉપાડી નહીં. તમે મજૂરનું ધ્યાન રાખજો. ના સિંધુન પપ્પા છે એ અમારે હિસાબ કિતાબ ને એવું જો હે ને મારો ભાઈ બહારનું જો હે. બીજું તો શું હોય આમાં, કા બધે ભેગા ને ભેગા. હા સોનલબેન, હા હાસી વાત કીધી તમે. એ છે ને આપણે ક્યાંક વાતુમાં દૂધ પાક ઠરી જાય નહીં. મેં હમણાં દૂધ પાક મૂક્યો. એ સોનલ કેટલા દીથી મેં તારા હાથનો દૂધ પાક જ નથી ખાધો, મને બહુ ભાવે હો. તે બનેવી અમાર બેન સંપાડી કહેતી હતી કે જો લગન કરીને આપણે માનું જમવા ગયા તાર મોટી બેન ને ન્યાથી તાર મોટી બેન વેજી દૂધ પાક બનાવ્યો તો ઓહો હું વાત કરું એની. એવો મસ્ત નતો એમ કહેતી હતી કે આખરે આટો મારવા જાય ને તો કેવું કે પાછો ઈ માયલો જ દૂધ પાક બનાવો એમ. એને મને કીધું તું કે અમાર દૂધ પાક ખાવો કઈ ફોનમાં તી મેં તો બનાવી મૂક્યો ને જો ઠરવા મૂક્યો. હા હા સોનલબેન, તમારી બેનને મેં ઈ જ કીધું તું 5 વર્ષ પહેલા રોટલો ખાવા ગયા હતા અને તમારી બેન વેસી દૂધપાક ને પૂરી બનાવ્યા હતા. ઈ જ માલી દૂધપાક ને પૂરી ખાવા બસ. હા મને ખબર છે, એટલે તો કઈ એનો બનાવીને ઠરવાઈ મૂકી દીધો. ઈ તો બધું ઠીક ઘણી હાલો આગળ પૂરી બનાવી નાખું પછી આ કેવાનું કરું. એ મમ્મી બટેટાનું. હા મને ખબર છે તને નીકળા બટેટા જ વાલા છે. એ તમારે કુમાર કયું ખાવું એમ કહું. એ હવે બટેટાનું જ રાખી દઉં ને નોખા નોખા ફંદા હું કઈ રાખવા. એ મારા ગેલા હું ખાવું બીજું તારે. તે સોનલબેન, આગળી તો તમે સિન્ટુ કરતા હતા ને પાછું ગેલો નામ બે કા નામ રાખ્યા. એમાં હું છે ખબર, નામ તો દાખલામાં એ સિન્ટુ છે પણ એમાં એવું છે કે આ નાનો હતો ને તે માંદો બહુ પડી જતો ને શરીરમાં કઈ ખાતો જ નતો, હાવ હિહોટિયા જેવો, કઈ હાઈડે જ ન ભરાતો. એ છે ને પછી હું કઈ બારી પર ન લઈતી. મને એક મહારાજે કીધું કે આનું નામ તમે ઘ ઉપરથી રાખો ને તો બહુ સારું. ને જો ઘ નામ ઉપરથી ના ગેલો નામ રાખ્યું ને આ જો તો 2-3 મહિનામાં આવો ફાટી ગયો ને કે તમે વાત જ ન પૂછો. ફૂલાઈને ફુગા જેવો થઈ ગયો તમે જોવ ને આને. એ મમ્મી જો તો કૂતરો આવ્યો. હળે મરી ગયા. એ અરર એ માડી લે કૂતરાએ તો બહુ ભારે કર્યો. દૂધ પાક બોટી ગયું. જો તો ધોરાણો નીતિ પાછો આવે ને જાય કે હાલ હજી જડી જાય. મારી મહેનતની પથારી ફેરવી નાખી કામ કરું આનું. જો તો કઈએ ની મહેનત કરતી હતી, આખું ટોપિયું દૂધનું ભર્યું તું તે હલાવીને અડધું બાળી નાખ્યું દૂધ. એવો મસ્તીનો દૂધ પાક થયો તો છેલ્લે લે આ કઈડો બોટી ગયો. હા પાછી તો તબેલામાં માથે ઊભી ને ભેંસ દોવરાવીને લઈ આવી દૂધ 70 રૂપિયાનું તો લીટર. એ મારા બેન ને બનેવી આવે કઈ જીવું તીવો થોડો દૂધ પાક ખવરાવાય. હવે તો શું કરશું સોનલ? એ છે ને એક કામ કરીએ ને સાહેબ ને દૂધ પાક ભરી દઈએ. હાલની ઇન સર હાટુ મોકલી દઉં. આમે એની પેલા એક દી મહેમાન આવ્યા ને તે થોડોક દૂધ પાક વધ્યો તો તેમાં છોકરા રે ઇન સાહેબ હાટુ મોકલાવ્યો તે કામ. આ તો છોકરા કોક દી કોસું લેસન કરીને ગયા હોય તો હાલ્યું જાય ને આમે ઇન સાહેબ વાહો લઈને બેઠા કે પાછો તાર મમ્મી દૂધ પાક બનાવે ને તો લઈને આવી છે. બહુ મસ્તી નો બનાવે તાર મમ્મી એટલે. તે સોનલબેન, આ કૂતરો તો જો કઈનો આવી જાય બસ કરે. એ મરી ગયો. મારા હાથનો દૂધ પાક સાટી ગયો. હવે ક્યાંથી જવાનો? ઈ નહીં જાય હવે. એને એમ કે પાછો દૂધ પાક મળી જાય તો એટલા કઈ ના આવી જાય ચાલુ રાખ્યું. હું કઈ એની વાતોમાં પડી ને મને કઈ ખબર નહીં. ઈ દૂધ પાકનું હું ઘી ગયો હાથી દૂધ પાક ખાવા હાટું થઈને જ આવી જાય ચાલુ હતું. મને વાતોની વાહે કઈ પડી નહીં ખબર. એ સિન્ટુ દીકરા આજ તો તું છે ને લેતો જ જા તાર સાહેબ હાટું. જેટલો જોઈએ એટલો લેતો જ જા. કૂતરું ખાય કે સાહેબ ખાય હું ફરક પડવાનો. આમે કેદીના તાર સાહેબ લઈ વઈ ગયા દૂધ પાક લઈ જે દૂધ પાક તો લેતો જ જા તો હું કહું કે. એ સિન્ટુડા ઓલો આખું ટોપિયું પડ્યું ઈ ઉપાડતો જા તન નિહારે. એ ઝારવીન જઈ
લેજે બટા. એ સામાજ દીકરો સાહેબને આપી દીજે જા. હા મમ્મી. હવે હું શું કહું, ભૂખ તો લાગી ને કા તમને બેયને? કઈ વાંધો નહીં, હમણાં બનાવી નાખું ફટાફટ. ઉભો એક કામ કરું, તમારે બનાવીને ફોન કરું, ઈ આવતા જ હે. એ હાલો, હું બોલું છું. હું કોણ આવે? હું આમાં કોણ બોલતું હોય? બીજું કોઈ બોલતું હોય આમાં? હા તે હું એમ કહું કે કેટલુંકને નંબર દઈ રાખ્યા તમે કે તમારે પૂછવું પડે કે કોણ? ધ્યાન રાખજો, પછી ડેલી નહીં ખોલે, ખબર છે ને? અરે સોનલબેન એમ બોલાય કામ? અરે સંપા, અમાર બેને તો એવું હાલતું જ હોય, અમે તો આવી મજાક મસ્તી કરતા જ હોય. આમે અમાર છોકરા છે ને પછી તમે બે બહુ અહીંયા પણ આવ્યું રમતું હોય. એ હા હવે રમતું તો કરાવ્યું જ પડે ને, આમ ફ્રી માઇન્ડથી જીવન જીવાય. આ જોવની તમાર બનેવી કોઈ દીવું ન કરે, આ રીઝને બધું ઠેકાણે થઈ જાહે. એ હું કામ એ આવ્યા છે. કોણ હોય બીજું? તમારા હાડુભાઈ ને મારી બેન તમારી હારી, બીજું કોણ? એ હું છે ને એમ કહેતી હતી કે આવ્યા ને તે અસલનો રૂપારો દૂધ પાક બનાવ્યો તો પણ મરી ગયું, ઓલું કૂતરું બોટી ગયું. તો હવે કૂતરું બોટી ગયું તો મહેમાનને ખવડાવાય નહીં. તો તમે ક્યાં પૂઈ ગયા? ત્યાં ઇસ્કોન મંદિર. હા હારી સ્વીટની કઈ એવી મીઠાઈની દુકાન હોય ને તો એકાદી મીઠાઈ લેતા આવજો. એમ કહો કે અંગૂર રબડી લેતા આવો ને પૂરી બનાવી નાખું, શાક તો 2-3 જાતના બનાવી નાખ્યા. એ જલ્દી આવો કે ખોટી બોટી ન થઈ જતા ને ઊભા ન રહેતા. એ બનેવી પૂછે કે ફાકીના પાર્સલ લેતો આવું. એ હા ભલે ને 2-3 લઈ લે, પણ એને કીધો ગ્લુકોઝ નાખે તો ગયડી લાગે. અને કહો કે એક મુકવાસ વાળો લઈ આવજો. તમારે કેટલું મીઠું મીઠું ખાવું, મીઠું ખાઈને ડાયાબિટીસ થઈ જાહે. એ બનેવી શેકલ મિક્સ કે એ કારસી જ રાખો ની. એમાં બેન હાટુઈ લેતા આવજો. હું શું કહું કેડબરી લેતા આવજો, ઓલી ડેરી મિલ્ક વાળી મોટી લઈ આવજો. ભેગી હુંય ખાઉં ને લે. એ ભલે ભલે હાલો હાલો, હું રાખું તો કામ છે. અરે હમણાં જ આવે, અહીં તો ફડાકે કામ થઈ જાય, આપણે ખાલી ઓર્ડર જ કરવાનો હોય. એ બનેવી તમે જાવ જીરીકા ઘરની આજુબાજુ અસલનું શાકભાજી ને હું આટો બાટો મારી લઉં તો અમે જીરી કામ કરી લઈએ બે બેનો. એ આ સોનલબેન જો સંપા કેમ બાકી મેં મનાવી લીધા ને? હારું એલી આપણે બે પાહે પાહે હોય ને તો કઈ ઉપાડી નહીં ને એકા બીજાને હથવારાનો હથવારો હોય. ઈ વાત હાસી હો સોનલ તારી, હું તો કંટાળી ગઈ તી મારી હાહુ ને બે દીએ મારી નણદ ઊભ્યું જ હોય. પાછા તો એના છોકરાએ કેવા વાયડી ને કવરાવી દે મામી મામી કરી કરીને. જેમ આવે એમ બધું ઉથલ ને પાથલ કરી નાખે ને બધું કામ તો આપણે કરવાનું, એને તો પાછું કઈ કરવું ય નહીં. એ હા એટલે જ મારી બેન મને તારું પેટમાં બન્યું ને તી હારું જા બધું મેં કર્યું. હવે તારે કઈ ઉપાડી કર્યા જેવું નથી હો. તું તારે 2 રોટલા કરજે ની એટલે રેડી. ને હું એમ કહું કે તાર ઘરવાળો જો પઠીન કામમાં વયા જાહે તીનું એલે રાખશે ને આપણે બેયનું અહીંયા આપણે બે હપ્પી ને રીહું એટલે પછી તમારે જો અમાર જીમ બંગલો થઈ જાહે. ઉપાડી ન કરતી હો માર બેન કઈ. હા સોનલબેન તમે હોય પછી મારે હું ઉપાડી કરવાની? તું ઝીણકી હતી ને તઈએ તો ઈવી વાયડીની હતી, તું બાકતી ઈવી ઓ નકરી બા ઢોકળીની. હું તને છે ને બહુ જ ની હતી કે હું જ્યાં હારે જાય ને ગામમાં તો તને કરાવી જ નહીં ને થાતું હે ને તોય હું તોડાવી નાખી. જો હવે કેવા દી એવા તને જઈ લઈને આવી ને માર ઘરમાં રહેવા. એ કઈ ઉપાડી વગરનું નહીં, આપણે બાને કઈ આપણી બે બેનોની ઉપાડી નહીં, આપણા ભાઈને કઈ ઉપાડી નહીં. બે ઈના જમાયું ને કામ કરે રાખે. એ સાહેબ માર મમ્મીએ છે ને આ દૂધ પાક મોકલો જગ ભરીને તમાર હાટું. તમારા ઘરનો ને તારી મમ્મી નાથનો તો મને દૂધ પાક બહુ જ નો ભાવે હો. હારું હારું લે મારો દીકરો. તમે કહેતા હતા ને કેદીના કે દૂધ પાક બનાવો તો ડીજે ત્યાં લઈ આવ્યો. પણ દીકરા આ તો બહુ બધો તું લઈ આવ્યો હે, આખો જગ ભરીને લઈ આવ્યો. એ આ સાહેબ તમારે પીવા એટલો પીજો. એ પીવા એટલાની ક્યાં વાત કરે, હું તો આખો પૂરો કરી જાય, મને કેવો બહુ જ નો ભાવે. લવ સાહેબ તો આ વાહ સિન્ટુ બેટા હોય એક નંબર દૂધ પાક. બાકી એટલો બધી પી લીધો ને કે હલાતુંય નથી ને સલાતુંય નથી, બપોરે કઈ નહીં ખવાય પીવાય. પણ એટલો બધી કા લઈ આવ્યો? જો તો ધરાઈ ગયો હાવ. એ કઈ નહીં સાહેબ, આ તો અમારે મહેમાન આવ્યા હતા ને માર માઈસીની તે માર મમ્મીએ દૂધ પાક બનાવ્યો ને તે કૂતરું બોટી ગયું. માર મમ્મી કહે કે જા તાર સાહેબ હાટું લેતો જા, કૂતરા વાળું તો કઈ મહેમાનને ખવડાવાય નહીં, તે તમારા હાટું લઈ આવ્યો. સાહેબ પી કે કૂતરું પી એમાં શું ફરક પડવાનો? કઈ ન પડે. હે કૂતરાના હેઠો તે મને પીવરાવ્યો, તને હરમ ન આવી? નાલાયક કામ કરાય એ બુદ્ધિ વગરના ડોબા. પાછો દાંત હું કાઢે સામે હરમાં તો નથી હી 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 કરતી. એ સાહેબ કાં તમે મારો જગ ફેંકી દીધો? સાહેબ તમે ખરા છે હો, કા જગ ફેંકી દીધો? માર મમ્મી ને પપ્પા મારશે, માર સંડાસનો જગ હતો, હવે મને મૂકશે જ નહીં. હે ગધેડા નાલાયક, સંડાસના ચોકમાં મારા હાટું દૂધ પાક લઈ આવ્યો તો.
જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.